અહીંયા બાકી છે ડેમ કામ ચાલે છે સાફ સફાઈ થઈ ગઈ આ છે ડેમ રૂમ વાહ આ છે અમારું પાવી જેત અહીંયા કામ થાય છે ડેમ ટાઈસ ઉપર બીજો કોટ બાકી તો મિત્રો આપણે બીજા કોટની તૈયારી કરી રહ્યા છીએ જેએસડબલ્યુનું છે 10 લીટરનો આવ્યા છે બીજો રાઉન્ડ મારે છે ડેમ ફ્રી ઠંડક પણ આપે છે ઢાબા આ રીતે એને લગાવી દે છે વાઈફાઈ ઇઝીલી આ પારીમાંથી પાણી ઉતરતું હોય છે એટલે ઘરમાં એ જ આવે ચોમાસામાં સિઝન ચાલુ થઈ ગઈ ડેમ ફ્રૂટની અમુક તો આ પાણીના ટાંકામાંથી જ આવતું હોય છે તો આપણે આને સારી રીતે ભરી દેવું પડશે આમાંથી પાણી ઉતરતું હોય છે લીકેજ થતું હોય છે ફાઇનલી આપણું આ ચોથું કામ છે ડેમ ફ્રીનું વિડીયો નથી બનાવ્યો એક કામનો વિડીયો બનાવેલો તમે જોઈ શકો છો કે આ ડેમ ફ્રૂટ કવર કરે છે જેએસડબલ્યુ કોઈ બી કંપનીનું ચાલે છે કોઈ બી કંપનીનું ડેમ ફ્રૂટ લગાવવું પડે આપણે રોલરથી પણ ફરાવીએ રોલર પણ ચાલી શકે છે એક્સટીરિયર રોલર છે એકચ્યુઅલી આ પારીમાંથી પાણી બીજી સાઈડ આ ઘરની કન્ડિશન બહુ પુરાનું ઘર છે જૂનું ઘર ને આપણે કંઈ માથાકૂટ નહીં કરતા
છેલ્લા વિડીયોમાં મેં જે કામ કરેલું તે પાછળનો વિડીયો છે. જે ઘર છે તેનો વિડીયો દેખાડો. અહીંયા પહેલાં કામ કર્યું હતું આ ઘરે, પછી ત્યાં કામ કરીને સીધો પછી બાજુનું કામ કરવાનું છે, ઇમરજન્સી કામ છે. તો અહીંયા સાફ સફાઈ ચાલુ રહી છે, તોડફોડ. અહીંયા બધા ઠેલામાં સિમેન્ટ વધારનો જામ હતો એ સાફ કરીને કોથળામાં મૂકેલો છે. તો આપણે એશિયાનું નહીં પણ JSWનું ડેમ મારવાનું શરૂ કરીશું, કારણ કે એ પણ સારું આવે છે. જિંદાલ કંપની. મારું ઘર લગભગ આ એરિયામાં જ છે, નહીં દેખાતું. આ પણ ડેમ પ્રૂફ મારેલું છે, પણ આપણું નથી કામ. આપણે મોટા ભાગમાં જેતપુરમાં અમુક જ ટાઈમ કામ કરીએ. હજુ ફાઇનલ કોટ બાકી છે આનો. ટાઇલ્સ ઉપર ડેમ પ્રૂફ મારું છું. ટાઇલ્સ છે, તમે જુઓ છો ટાઇલ્સ. આ બધી ટાઇલ્સ ઉપર ડેમ પ્રૂફ મારું છું. અહીંયા નહીં, નથી.